કચ્છના પાટનગર ભુજ શહેરના રહેવાસી હશો તો આપને ખબર જ હશે કે ભુજ શહેરમાં સમયાંતરે કોઈકને કોઈક વિસ્તારમાં લાઇટના થાંભલા પડી ગયેલા નજરે પડતા હોય છે અને તેના કારણે રસ્તો પણ બ્લોક થઈ જતો હોય છે। તેવામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ભુજ શહેરના બીડગેટ પાસેના વિસ્તારમાં આલાવારા કબ્રસ્તાન પાસે ફરી પાછો એક વીજ થાંભલો પડી ગયેલો નજરે પડ્યો હતો। આ પહેલા પણ અનેક વખત આવા બનાવો બની ચૂક્યા છે। બીડગેટ પાસેના વિસ્તારમાં તેમજ પાટવાડી નાકા પાસેના વિસ્તારમાં અનેક વખત થાંભલાઓ પડી ગયા છે। આ માટે લાગતા વળગતા તંત્રને ચોક્કસપણે ધ્યાન રાખવું જોઈએ અને તેમને પણ અનેક વખત ત્યાંના રહેવાસીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તેઓ દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી। ભુજ શહેરમાં ઠેક ઠેકાણે આવા જર્જરિત થાંભલાઓ લાગેલા છે। તે થાંભલાઓ કાઢી અને વ્યવસ્થિતપણે નવા થાંભલાઓ નાખવામાં આવે, તેનું મરામત કામ કરવામાં આવે તે અનિવાર્ય બની ગયું છે। અન્યથા આવા થાંભલાઓ રસ્તે ચાલતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો પર પડશે અને કોઈનો જીવ લેશે તો તે માટે જવાબદાર કોણ રહેશે? આવી ચર્ચાઓ હાલ જાગૃત નાગરિકોમાં ઉઠી રહી છે।